નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ભડારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજની જીકે જનરલ હોસ્પિટલ સામેના રસ્તા પરના ધંધાર્થીઓને ફરીથી હટાવતા લોકોમાં આક્રોશ। કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। ભુજની જીકે જનરલ હોસ્પિટલ સામે આવેલા હાથલારીના ધંધાર્થીઓને ગઈકાલે ફરીથી દૂર કરાતા આ વિસ્તારના લોકોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અહીં ધંધો કરવા માટેની રજૂઆત કરેલી હતી। અહીં હોસ્પિટલમાં આવતા લોકોના પરિજનોને ચા નાસ્તા તથા સામાન્ય જરૂરિયાતો માટે છેક જુબેલી ગ્રાઉન્ડ સુધી ધક્કો ખાવો પડે છે, જેથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તેથી અહીં ધંધો કરવા માટે છૂટ મળવી જોઈએ તેવી રજૂઆત ત્યાંના ધંધાર્થીઓએ કરેલી હતી। તો સાંભળીએ શું છે રજૂઆત ધંધાર્થીઓની। અબ્દુલ ગની ઇબ્રાહિમ। સાહેબ સમસ્યા એ છે કે આપણે જનરલ હોસ્પિટલની સામેની સાઈડે જે રેકડી ઊભે છે ત્યાં ગલ્લા ઊભે છે, એ લોકો આજે અમને 2 મહિનાથી અમને પરેશાન કરવામાં આવે છે। આ બીજી વાર આજે હટાવવા આવ્યા હતા ને ખોટી નોટિસો આપીને અમને હટાવવામાં આવે છે। એ લોકો એવી માંગ કરે છે કે અહીંયા ટ્રાફિકને તમે અચરરૂપ થાવ છો। તો આ 36 મીટરનો રસ્તો છે, એ 36 મીટરના રસ્તા ઉપર અગર જો ટ્રાફિક થતી હોય તો ભુજની તમે અમુક એવી જગ્યાઓ છે, હોસ્પિટલ રોડથી કરી અનમ રિંગ રોડ જોઈ લો, આશાપુરા રિંગ રોડ જો, છઠ્ઠી બારી રિંગ રોડ છે જે 12 મીટરના છે ને એ જગ્યા ઉપર એ લોકોને ટ્રાફિક નથી ને ફૂટપાથ ઉપર જે લોકો ધંધો કરે છે એ લોકો આડા નથી આવતા। એ લોકોને આડા એક જ આવે છે કે હોસ્પિટલ રોડની સામે જે 22 ગાડી ઊભી છે એ જ ગાડીઓ આવે છે। આજે અમને 3 વાગે આવ્યા હતા હટાવવા માટે કે તમે આ બધા ઉપાડી લો ને અમને બધે ગાડીઓ હટાવવામાં આવી છે અત્યારે બસ। અને આનો તો શું નગરપાલિકા ભાડું લે છે તમારી પાસે? આ 150 રૂપિયા મહિને લે છે। તો નગરપાલિકામાં રજૂઆત કરવાથી શું કીધું? એ લોકો એમ કહે છે કે કલેક્ટરનો ઓર્ડર છે, કલેક્ટર સાહેબ એમને એમ કીધું છે ચીફ ઓફિસરનો ઓર્ડર છે। આગલે ફેરે અમે જે તપાસ કરી હતી તો જે હેમલતાબેન ઘોર કરીને જે પ્રમુખ છે એ લોકોએ અમને એવી કરી કે અમને કોઈ જાતની જાણ કરવામાં નથી આવી। વગર જાણ કરવા વગર અગર જો હટાવી લેતા હોય સાહેબ તો અમે નગરપાલિકાની અંદર જઈને અમે પૂછા કરી હતી કે બેન કે તમે આવી રીતે શું કામ હટાવવામાં આવે છે કે મને કઈ વાતની ખબર જ નથી। હેમલતાબેન કે અમારી માંગણી એ છે કે અમને એ જ જગ્યા ઉપર ધંધો કરવા મળે। નહીં થાય તો આગળ તમારો શું કાર્યક્રમ? અમારો કાર્યક્રમ એ છે કે આગળ જો નહીં થાય તો અમે નગરપાલિકા અને કલેક્ટરની ઓફિસની સામે ગાંધીજી માર્ગ ઉપર ઉભા રહેશું ને આઈટીઆઈના પન્ના ઉપર 20 રૂપિયાના પન્ના ઉપર અરજી લઈને અમે એ લોકોની ઉપર કાયદેસર કાર્યવાહી કરશું। ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસ નો અતિ આધુનિક શોરૂમ। આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસ ની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સ ની મુલાકાત લો। કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ। અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની એલસીડી, એલઈડી, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં। એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે। સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક 4 ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ। ફોન નંબર 02832255549 9979877443। કચ્છમાં ઠાર અને ઠંડીને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું। કપાસમાં મોટા નુકસાનીનો અંદાજ। મારું નામ છે રામજીભાઈ, ખેતી છે ત્રાયા। કેટલી એકર જમીન છે? 25 એકર। અચ્છા, અને આ જે ઠંડી પડી રહી છે એને કારણે તમારા પાકને શું નુકસાન થશે અથવા તો ઓવરઓલ ખેડૂતોને શું નુકસાન થશે? પાકને ઘણું નુકસાન થાય। શું કપાસને હિમ પડે એટલે કપાસ બળી જાય, શાકભાજીમાં ફાયદો થાય અને જનરલી આ બધા બીજા પાકને નુકસાન થાય, કપાસને વધારે નુકસાન થાય। અચ્છા, અત્યારે બધી આપણી વાડીઓમાં કપાસ વધારે હશે? કપાસ વધારે। ગુલામ હુસેન સમા। અને ક્યાં ખેતી છે તમારી? ખેતી વનવરા। અને કેટલી આ એકર છે? 22 એકર। શું તમારા આ ઠંડીને કારણે તમારા પાક ઉપર શું અસર આવશે? એટલે કપાસ જે નાખો મુરઝાઈ ગયો છે, એટલે કપાસનો બીજો પાક નથી, કોઈ કપાસ જ છે અને એને નુકસાન, કપાસને નુકસાન થયું। હવે શું કરશો? ખેડી નાખશું। મારું નામ રોજીભાઈ। ક્યાં ખેતી છે તમારી? મોટા વરનોરા। મોટા વરનોરા। કેટલા એકર જમીનમાં ખેતી કરો છો? 20 એકર। શું વાવ્યું છે? એરંડા છે। એને કારણે ઠંડીને કારણે શું એમાં અસર આવશે? એમાં ફૂલ્લી થઈ જાય અને એરંડાનો પાક બધો સુકાવા લાગે, એટલે નુકસાન થશે। નુકસાન બહુ થાય। શું નામ તમારું? જીઓભાઈ। ક્યાં ખેતી છે તમારી? લાખોન। લાખોન કેટલા એકર જમીન છે? 12 એકર। શું
શું વાવ્યું? એરંડા વાવ્યા છે. અને આ ઠંડીને કારણે શું ફરક? એ ઠંડીના કારણે એરંડા સુકાવા માંડી ગયા. પછી શું કરશું? હવે એને ખેડવા પડશે. એટલે પાક બધો તમારો ફેલ જશે. કેટલો ખર્ચો કર્યો છે? ખર્ચો અંદાજે 50-60 લાખ રૂપિયા જેવો કર્યો છે. 50-60 હજાર. 50-60 હજાર. શું નામ તમારું? શામજીભાઈ. અને ક્યાં તમારી વાડી છે? ક્યાં ખેતી કરો છો? ત્રાયા. કેટલા એકર છે? 10 એકર. અને શું વાવ્યું છે? કપાસ, એરંડા, રાયડો. હવે આ ઠંડી પડવાથી શું નુકસાન થશે? કપાસ તો પૂરો થઈ ગયો ઠંડી પડવાથી. અને કેટલા હજાર રૂપિયા નુકસાન ગણાય તમારું? લાખ રૂપિયાનું ગણાય. અત્યારના સંજોગોમાં ખેડૂતોની સામાન્ય રીતે ફરિયાદ છે, ખાસ કરીને પાવરપટ્ટી વિસ્તારના ખેડૂતોની ફરિયાદ છે કે તેમના એરંડા અને કપાસમાં કપાસ લાલ થઈ જવાનો, સુકાઈ જવાનો, એરંડા પણ ઊભા સુકાઈ જવાની ફરિયાદ છે. તો એ સાચી વાત છે. જ્યારે વધારે પડતી ઠંડી પડે ત્યારે આવા વાવેતરના પાકો સામાન્ય રીતે સુકાઈ જતા હોય છે અને નબળા પડી જતા હોય છે. ખેડૂત મિત્રોને ઘણી વખત આવા સંજોગોની અંદર એવી સલાહ આપવામાં આવે છે કે હિમ પડવા જેવું લાગે કે ઠંડીનો પારો અતિશય નીચે જાય ત્યારે એમના ખેતરની આસપાસ ધુમાડો કરવાનું કે પાણીની પિયત અગાઉથી આપી દેવાનું, આવા બધા આગોતરા પગલાં કરી શકાય અને પાકને બચાવી શકાય. જીરું કે રાયડો જેવા પાકોમાં પણ રોગ જીવાતનો ઉપદ્રવ થઈ શકે છે. ખેડૂતોએ અગમચેતીના પગલાં તરીકે વ્યવસ્થિત રીતે નિયમિત નિરીક્ષણ કરી અને રોગ જીવાત સામે દવાના છંટકાવ કરી પગલાં લેવા જોઈએ. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 94272 72620. ઈમેલ newvarshanielectrical@hotmail.com. માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ કચ્છનું નામ રોશન કર્યું. હેન્ડબોલમાં રાજ્યમાં પ્રથમ આવી સુવર્ણચંદ્રક મેળવ્યો, જ્યારે સમગ્ર ભારતમાં ચોથા ક્રમાંકે આવી કચ્છને ગૌરવ અપાવ્યું. માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ અભ્યાસ સાથે સ્પોર્ટ્સમાં પણ આગળ છે. હેન્ડબોલમાં તેનો દબદબો રાજ્ય અને રાષ્ટ્રીય લેવલ સુધી રહ્યો છે. તાજેતરમાં ખેલ મહાકુંભમાં આ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સુવર્ણચંદ્રક મેળવ્યો છે અને રાષ્ટ્રીય કક્ષાએ ચોથા ક્રમે આ ટીમ આવી છે. આ ખેલાડીઓમાંથી કેટલાક 11 તથા 12મા ધોરણમાં ભણે છે, છતાં પૂરી એકાગ્રતાથી આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા બાબતે સ્કૂલના નિયામક નલિનીબેન શાહ, મંત્રી યોગેશભાઈ તથા આચાર્ય સાથે સ્કૂલના શિક્ષકોના પ્રોત્સાહનથી આ સિદ્ધિ મળી છે. આ બાબતે શાળાના કોચે વાતચીતમાં જણાવેલ કે શાળાના આચાર્ય પણ પ્રતિભાવો આપ્યા, ખેલાડીઓ વતી પણ પ્રતિભાવ મળ્યા. જોઈએ એક અહેવાલ. કચ્છને ગૌરવ અપાવનાર માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ ગુજરાત રાજ્યમાં ખેલકૂદમાં પ્રથમ આવી, હેન્ડબોલમાં પ્રથમ આવી અને સુવર્ણચંદ્રક જીત્યો છે તથા રાષ્ટ્રીય કક્ષાએ ચોથું સ્થાન મેળવી અને સમગ્ર કચ્છનું ગૌરવ વધાર્યું છે. એ છોકરીઓ આપણી સમક્ષ છે, તેમની સાથે વાત. સિદ્ધિની વાત કરીએ તો આપણી રાષ્ટ્રકક્ષાની અંડર-17ની ટીમ રાષ્ટ્રકક્ષાએ હિમાચલ પ્રદેશના બિલાસપુર ખાતે રમવા ગયેલી, જેની અંદર ગુજરાતની ટીમની અંદર 7 રમનારી પ્લેયર એક જ સ્કૂલની હોય એવો ગુજરાતનો પહેલો દાખલો હતો. અને જેના હિસાબે આ વખતે આમ તો માતૃછાયાની સિદ્ધિ ગણાય રાષ્ટ્રકક્ષાએ કે આપણે પહેલીવાર હેન્ડબોલની રમતની અંદર આપણે ચોથા નંબર ઉપર આવ્યા. એટલું સારું પરફોર્મન્સ છે કે અત્યારે આખી ગુજરાતની બધી ટીમને ભેગી કરી અને સામે આપણી એક જ ટીમ માતૃછાયાની રમે તો પણ કમસે કમ 10-12 ગોલ 15 ગોલથી જીતે એવું ગુજરાતના હેન્ડબોલ પ્રેમીઓ અને કોચો પણ સ્વીકારે છે. આપણી ઓછી છોકરીઓની હાજરીમાં, કારણ કે લગભગ આપણી 15 થી 20 છોકરીઓ નેશનલ કક્ષાએ રમવા ગઈ હતી અને આપણા બીજા નંબરની ટીમ મોકલી છતાં પણ આપણને ગોલ્ડ મેડલ મળ્યો છે. નીલા વર્મા, ઇન્ચાર્જ આચાર્ય, માતૃછાયા કન્યા વિદ્યાલય.
ખેલ મહાકુંભની અંદર અમારી શાળાની હેન્ડબોલની ટીમે જે ગૌરવ પ્રાપ્ત કર્યું છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે. હોશિયાર જે હોય છે અને જે ખેલાડી હોય છે એ કોઈ પણ ક્ષેત્રમાં ક્યારેય પાછા પડતા નથી, એનું આ ઉત્તમ ઉદાહરણ છે. મારું નામ હેન્સી અનમ છે. હું પહેલા ધોરણથી જ આ શાળામાં અભ્યાસ કરું છું અને લગભગ 7મા ધોરણથી અહીં શાળામાં સ્પોર્ટ્સની એક્ટિવિટી છે એમાં ભાગ લઉં છું અને હું એક ખૂબ જ ગર્વ અનુભવું છું કે મારી શાળા છે એ મારી શાળા અને મારી સાથે રમતા જે પ્લેયરો છે એ બધાએ જે ખેલ મહાકુંભમાં પોતાનું જે પ્રતિનિધિત્વ આપ્યું છે એ ખૂબ જ સુંદર રીતે રજૂ થયેલું છે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી, એના દ્વારા જે ખેલ મહાકુંભ હતું એમાં અમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને અમારી સફળતા છે એના પાછળ અમારા માતા પિતાની સાથે સાથે જ અમારી શાળા, અમારા જે કોચ છે મનીષ સર, એનો સૌથી મહત્વનો ફાળો છે. ધન્વંતરી આયુર્કેર સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર્કેર. ભુજમાં કલ્યાણપર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિઓનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોલ શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. દેશી ઔષધિઓ પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે. ભુજની જનતા માટે કલ્યાણપર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે. વૈદ્ય ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય સોમ થી શનિ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8. દર મહિને પુષ્ય નક્ષત્ર ઉપર જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને મફત સુવર્ણ પ્રાશના ટીપા પીવડાવવામાં આવે છે. જૂના હઠીલા રોગો, દમ, ખાંસી, ઉધરસ, લકવા, વા, સાંધાના દુખાવા, પથરી, પેટની તકલીફોનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ નિદાન કરી આપવામાં આવશે. શેમ્પૂ અને માથાનું તેલ આયુર્વેદિક પદ્ધતિથી ઘરે બનાવવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘરે બનાવી આપવામાં આવશે. સ્થળ ધન્વંતરી આયુર્કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિ નિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા 9879379306, રિતેશ પાલેજા 9913471947. ભુજની જૂની શાક માર્કેટ શાકભાજીઓના ધંધાર્થીઓની રાહ જોવે છે, જ્યારે શાક માર્કેટની બહાર હાથલારીનો ઢગલો. ભુજની જૂની શાક માર્કેટ શાકભાજીના ધંધાર્થીઓની રાહ જોઈ રહી હોય તેવું જણાઈ આવે છે. આશરે 130 વર્ષ પહેલા બનેલી આ શાક માર્કેટ 15,000ની વસ્તી માટે બનાવવામાં આવેલી હતી. આ શાક માર્કેટે 4 થી 5 ભૂકંપો જોયા છે, તે છતાં હજુ માત્ર સામાન્ય મરામત બાદ કાર્યરત થઈ ગયેલી હતી. આ શાક માર્કેટમાં જેટલા બાંકડા છે તેમાંથી માત્ર 20% જ બાંકડા પર શાકભાજીનો ધંધો થાય છે. આ શાક માર્કેટમાં સફાઈ તથા રોડ લાઇટની ભુજ નગરપાલિકા દરકાર લેતી નથી. આમ ભુજની જૂની શાક માર્કેટ અનેક સમસ્યાથી પીડાઈ રહી છે. 1883માં બનેલી આ શાક માર્કેટ છે. 5 ભૂકંપ આવી ગયા છતાં પણ હજી અડીખમ ઉભેલી છે, કારણ કે આ રાજાશાહી વખતે બનેલી છે અને 180 સ્ટોલ આમાં આવેલા છે, પણ માત્ર 20 સ્ટોલ જ ચાલુ છે. તો જેટલી રોડ ઉપર લારીઓ, શાકવાળા અને બીજા જે બારે બેઠેલા છે એને તાત્કાલિક અસરથી નગરપાલિકાએ ઉપડાવી ને અંદર બેસાડવા જોઈએ, કારણ કે બારે ટ્રાફિક જામ થાય છે અને ગંદકી થાય છે. તો બારેથી જેટલા પણ સ્ટોલ શાક માર્કેટના છે શા માટે નગરપાલિકા અંદર બેસાડતી નથી? અને રાજાશાહી વખતે બનેલી છે એટલે અડીખમ ઊભી છે. જો ભુજ નગરપાલિકાએ બનાવી હોત તો આ 5 ભૂકંપ શું, એક પણ ભૂકંપ આ પકડી શકત નહીં અને ધરાશાયી થઈ ગઈ હોત. લોક માંગણી પણ એવી છે કે જેટલા પણ બારે રોડ ઉપર લારીવાળા બેઠેલા છે એ બધાને અંદર બેસાડો, કારણ કે 160 સ્ટોલ આજે જોઈ રહ્યા તમે આ બધા ખાલી છે ને પબ્લિકને પણ એક જ જગ્યાએ વસ્તુ મળી શકે અને બારે ગંદકી ન થાય અને ટ્રાફિક જામ ન થાય. હું જૂના શરીફાબાઈ. રીમાભાઈ, આ સ્ટોલ બધા બારે છે, હા, પણ બધા અંદર હોવા જોઈએ. તમારી શું માંગ છે? અંદર આવે તો સારો ને બધીનો વેપાર થાય. બારાવાળા વેપાર કરીને આ સામાને બેઠા અહીં જ. આ શાક માર્કેટ આજે જેમ ચાલુ થઈ છે તેમ બધે બારે વેપાર કરે છે, અંદર બેસતા નથી. અંદર જે બારે બેસે છે એ અંદર બેસે, નગરપાલિકા વ્યવસ્થા કરી આપે તો વધારે સારું રહે. નગરપાલિકાના અધિકારી કે પદાધિકારી કોણ પણ આવ્યું હતું? અહીંયા હમણાં આવ્યા હતા આપણા હેમલતાબેન ગોર, આપણા ઉપપ્રમુખ છે તે નગરપતિ છે તે, અને માનીને આપણા નિમાબેન આવ્યા હતા. એ કહી ગયા કે આપણે આ પ્રશ્ન તમારો સોલ્વ કરી આપશું.
આજે એને લગભગ 22 થી 23 દિવસ થયા, હજી સુધી કાંઈ પ્રશ્નનો નિરાકર થયો નથી. નગરપાલિકા તમે લાગે છે કે નિષ્ફળ ગઈ છે કામગીરીમાં એકદમ નિષ્ફળ ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે કોંગ્રેસ પક્ષે પોતાના વિચારો રજૂ કર્યા અને આમ આદમીએ પણ પોતાના અભિપ્રાય આપ્યા. જ્યારે ઇલેક્શન આવે ત્યારે મોદી સાહેબ અલગ અલગ યાત્રાઓ કાઢી, અલગ અલગ લોકો જે ખરેખર જે દેશ માટે કંઈ કુરબાની કરી છે એવા લોકોને ભેગા કરે, એના નામથી નાટક કરી રહ્યો છે. આ કચ્છની વાત કરીએ તો આરોગ્ય મિનિસ્ટર આવ્યા અને બધું કેમ્પ ચલાવ્યું, આમ છે ને તેમ છે. શું લોકોને શું ફાયદો? આમ માણસ જે છે કચ્છમાં પીડાઈ રહ્યો છે એનું શું? સરદાર વલ્લભભાઈ પટેલનું આખા એમ કે છે કે તમે બધા નહેરુ ફેમિલીના નામ આગળ કર્યા છે, આનું નથી કર્યું એટલે મોદી એ બીડું ઝડપ્યું છે. ના તો સરદારનું આ નામ આગળ કર્યું. આખા હિન્દુસ્તાનના જેટલા પણ મ્યુઝિયમ છે, હિન્દુસ્તાનનો ઇતિહાસ છે, એમાં સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુ તમામ સાથોના ફોટાઓ સાથે છે. કોઈ દેશ માટે કોઈ લડવા તેમાં સરદાર વલ્લભભાઈનું નામ છે. આ વાત મોદીને યાદ, મને લાગતું નથી કે યાદ નથી કે આ બધું શું છે. આ નાટક સિવાય કશી જ નથી. આ સરદારના નામથી કોઈ આરોગ્યનું પેકેજ શરૂ કર્યું, આ સરદારના નામથી બેરોજગારો રોજી આપી, આ સરદારો માટે કોઈ વિકાસનું કામ કર્યું. ગુજરાતની ગૌરવની વાત કરો તો ગુજરાત ગવર્મેન્ટ સરદાર નામની એક પેકેજ જાહેર કરે, એટલા કરોડ રૂપિયા અમે ગરીબોને આપશું, એટલા બેરોજગારને આપશું, એટલા આરોગ્યમાં આપશું. એમાં ભલે સરદાર સાહેબનું ફોટો હોય, આ ફોટો આવે તો ગરીબના દિલમાં જાય, એને કઈ ફરક પડતો નથી. સરદાર સાહેબ હિન્દુસ્તાનના ફલક ઉપર છે. આ રન ઓફ યુનિટી ની વાત કરે છે, બરાબર. હવે અત્યારે સરદાર પટેલનું જે બાવલા માટે કરીને ગામો ગામ ઓલો એક લેવા જાય છે. સરદાર પટેલ એ એક પાર્ટીના વડીલ હતા, એનો વારસો કોંગ્રેસમાં છે. અને હું તો કોઈ કેક ને, હું તો એમ કહું છું કે તમે અમારા ઉપર આક્ષેપ કરો છો અમારા આગેવાનો બાબતમાં. તમે 10 વર્ષ 15 વર્ષથી સત્તા ઉપર હતા, આજ દી સુધી સરદાર યાદ કેમ ના આવ્યા? હવે સરદાર યાદ આવ્યા છે, એને આગળ કરવા પડે. એ તો દેશનો ગૌરવ છે, ગુજરાતનું ગૌરવની ક્યાં વાત છે? એ તો આખા દેશનો ગૌરવ છે. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. ભુજની રામધૂન પાસે આવેલી દસનામ ગોસ્વામી સમાજવાડીમાં એ જ સમાજના એક વ્યક્તિએ દાદાગીરી કરી તોડફોડ કરવાની ફરિયાદ થઈ. ભુજમાં આવેલી દસનામ ગોસ્વામી સમાજવાડીમાં આજે સમાજના જ એક વ્યક્તિ ભગવાનગીરી ગોસ્વામી સામે સમાજના જ લોકોએ ફરિયાદ કરેલી છે. આ વ્યક્તિ પોતાના સમાજમાં છેલ્લા અમુક સમયથી આવી દાદાગીરીઓ કરવાની ફરિયાદો કરતા રહ્યા છે. જ્યારે હાલમાં સમાજની વાડીમાંથી એકાઉન્ટન્ટ સામે માથાકૂટ કરી મારામારી થઈ. અમુક કામના રજીસ્ટર તથા રોકડ રકમ ચોરી લઈ ગયાની ફરિયાદ કરાઈ હતી. તો આ અંગે શું કહે છે જ્ઞાતિના લોકો? કાલે 12ની ટૂરના બસ વાળા આવ્યા હતા, જે વાડી બુકિંગ કરાવવા આવ્યા હતા. તો આ ભગવાન રતનગર ગોસ્વામી એ આવીને અહીંયા પૂછ્યું કે કેટલામાં વાડી આપી છે ને શું આપ્યું છે, કેટલા રૂપિયામાં. તો મેં કીધું 2500 રૂપિયામાં. તો આટલામાં કેમ આપી છે ને એવી રીતે પછી અહીંયા ધમાલ કરવા માંડ્યા. રજીસ્ટરને લઈ ગયા ને બધું ખુરશીને બધું પછાડ્યું. એમનું એમ છે કે મને પૂછવા વગર કે કામ ના કરું, મને બધું પૂછીને કામ કરું. ભૂતકાળમાં પણ તાજેતરમાં સમજી લો ને કે મારા વિરુદ્ધ એમણે ફરિયાદ કર્યું. ખરેખર ફરિયાદ અમે કરવા ગયા હતા, વાડીમાં જે બુકિંગ કરાવે એનાથી માથાકૂટ કરતા એ બાબતે અમે એમને સમજાવ્યો હતો. અમે એમના વિરુદ્ધ અગાઉ ફરિયાદ આપેલ છે. અગાઉના પ્રમુખો તે એમને જીભાજોડી માથાકૂટ કરેલ છે. અમે એમને તાજેતરમાં ગઈકાલનો બનાવ બન્યો છે એ બાબતે અમે પોલીસ ફરિયાદ એમના વિરુદ્ધ નોંધાવેલી છે. અમારી એવી ઈચ્છા છે કે કોઈ વ્યક્તિ સમાજની સેવા કરતા હોય અને એમને કોઈ કાયદાકીય કાંઈ પણ એમને પ્રશ્ન હોય તો સમાજની જનરલ મિટિંગમાં રજૂ કરી શકે. એમાં કોઈ એમને કાયદેસર લોકશાહીમાં હક છે એમને. અને અહીં આવનારા વાડી બુકિંગ કરાવનારા કોઈ પ્રવાસી હોય કે કોઈ લગ્ન બુકિંગ કરાવનાર વાડીના કોઈ અહીં વાડી બુકિંગ કરાવતા એવી વ્યક્તિથી એને માથાકૂટ કરીને પોતાનો કાયદો પોતાના હાથમાં લઈ અને લોકોને માનસિક ત્રાસ આપો
એ બિલકુલ અમે સહન કરી શકતા નથી. અમે સમાજમાંથી કદાચ અમે એમનો રજીસ્ટ્રેશન પણ રદ કરીએ એમનો અમે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનું એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. પોલીસ ખાતા દ્વારા ચલાવાતા સુરક્ષા સેતુ અંતર્ગત ન્યૂ યરની ઉજવણીના ભાગરૂપે પોલીસ લાઇનમાં આવેલ સ્વર્ણિમ શાળાના બાળકોને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું. ભુજની પોલીસ લાઇનમાં આવેલ સ્વર્ણિમ શાળાના બાળકોને કેક અને સ્ટેશનરીની વહેંચણી કરી સુરક્ષા સેતુએ ન્યૂ યરની ઉજવણી કરી. આ અગાઉ પણ આ યોજનાના અંતર્ગત અનેક જગ્યાએ પોલીસ ખાતાએ દાન કરી અને ન્યૂ યરની ઉજવણી કરેલ છે, જે આવકારદાયી છે. પોલીસ અને પબ્લિક વચ્ચેના સંબંધોમાં એકાત્મતા આવે તે માટે આવા કાર્યક્રમો અવારનવાર કરવામાં આવે છે. ખાસ તો આપણે સુરક્ષા સેતુ અંતર્ગત સિટીઝન સુરક્ષા, પછી બાળકોને ઉત્તેજન, વૃક્ષારોપણ કાર્યક્રમ, એવા બધા કાર્યક્રમો કરવાના હોય છે મહિલા સુરક્ષાને. તો આપણે એને ધ્યાનમાં લઈને ન્યૂ યરની ઉજવણી સંદર્ભે આદર્શ નિવાસી શાળામાં પણ આવી રીતે ન્યૂ યરની ઉજવણી ત્યાં જઈને કરેલી, સ્વેટરનું અને સ્કાર્ફનું વિતરણ કરેલું. અને આજે અહીંયા જે સ્વર્ણિમ શાળા છે કે જેમાં પોલીસ લાઇનના ઉપરાંત આજુબાજુના બાળકો પણ ભણે છે, તો એ લોકોને આપણે સ્કેચ પેન, પછી ડ્રોઈંગ શીટ એવું બધું વિતરણ કરેલું છે. કેક ને એવું કાપીને લોકોને જરા ઉજવણી જેવું લાગે એવું કરેલું છે. અને જ્યાં સુધી પોલીસનો સવાલ છે ત્યાં સુધી આ એક નવો સુરક્ષા સેતુનો કોન્સેપ્ટ છે, તો એમાં મેક્સિમમ લાભ નાગરિકોને મળે એવું આપણો વિચાર છે. પોલીસ અને પ્રજા, ખાસ કરીને બાળકોમાં જે પોલીસનો ડર હોય એ કાઢવાનો પણ પ્રયાસ આ કાર્યક્રમ. હા, 100%. પોલીસની એક સકારાત્મક ઇમેજ ઊભી થાય અને ઘણા બધા બાળકોને એમાંથી પ્રેરણા પણ મળે કે આગળ જતા પોતે પણ આ ખાતું સિલેક્ટ કરે, એવું પણ એમાં આશય રહેલો છે. સ્વતંત્ર ભૂમિ ગ્રુપ દ્વારા ટૂંક સમયમાં જ રાજપૂત ક્ષત્રિય ભાયાતોનો દળદાળ અંક પ્રસિદ્ધ થઈ રહ્યો છે. સહર્ષ જણાવવાનું કે સ્વતંત્ર ભૂમિના તંત્રી કારુભા ગોહિલ દ્વારા ટૂંક સમયમાં કચ્છ, ગુજરાત તેમજ વિવિધ સ્થળે વસતા રાજપૂત ક્ષત્રિય ભાયાતોને સંગઠિત તેમજ સંકલિત કરવા માટે સમાજને લગતો દર 6 મહિને અંક પ્રસિદ્ધ કરવાનું આયોજન કરેલ છે. તો આ સાહસને આપના દ્વારા સહકાર મળશે, તેમજ અમારા દ્વારા આ દમદાર અંકમાં સમાજને લગતા કોઈ પણ પ્રશ્નોને વાચા આપવામાં આવશે, જેથી તન, મન અને ધનથી સહકાર મળે તેવી અપેક્ષા. જય માતાજી. કારુભા કે ગોહિલ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9726837096. ઈમેલ swatantrabhumipress@gmail.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માધાપર હાઈવે ઉપર ગુરુવારે ઘાસ ભરેલી ટ્રક નંબર GJ18T397 અચાનક સળગી ઉઠી હતી. અમારી ટ્રક હતી, ઘાસ ભરેલો હતો અને શોર્ટ સર્કિટના કારણે વાયરનો તણખલો પડતા ગાડી સળગી ગઈ અને અંદાજિત 2-2.5 લાખ રૂપિયા નુકસાન છે. રાતના 12 વાગે, 11:30-12 વાગે ડ્રાઈવરનો ફોન આવ્યો કે આ બનાવ બન્યો છે, તો અમે સ્થળ ઉપર હાજર રહ્યા. માંડવીમાં ખીમજી રામદાસ શાળાની એક વિદ્યાર્થીનીએ માનસિક દબાવમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો. શાળા તથા વાલીઓએ પોતાના સંતાનોને ઓળખવાની જરૂરિયાત સાથે વિદ્યાર્થીઓને પણ પોતાની જવાબદારી સમજે. માંડવીમાં ખીમજી રામદાસ શાળામાં અભ્યાસ કરતી અમતુલ્લા મુંદડાવાળા નામની વિદ્યાર્થીની જે 12મા ધોરણમાં અભ્યાસ કરે છે,
તેઓએ આજે શાળાની ઇમારત પરથી પોતાને પડતું મૂકી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલ હતો. શાળામાં ઓછી હાજરીના કારણે શાળાના પ્રિન્સિપાલે વાલીઓને બોલાવવાની વાત કરતા વિદ્યાર્થીને માનસિક દબાણ આવતા આ પગલું ભર્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. આજની પેઢીએ પોતાની જવાબદારી સમજી અને પોતાના ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ. બીજી તરફ શાળાઓએ પણ વિદ્યાર્થીઓને સારી રીતે સમજી અને તેમના વિચારો જાણી તેમના મગજ પર દબાણ ન આવે તેવી રીતે વર્તન કરવું જોઈએ. વાલીઓએ પણ વિદ્યાર્થીઓને શાળાએ મૂક્યા પછી બધી જ જવાબદારી પૂર્ણ થઈ ગઈ છે તેમ ન સમજી અને બાળકોને સમજી તેમના ભવિષ્યનું આયોજન કરવું જોઈએ. આમ બધી જ જવાબદારી કોઈ એક પક્ષની નહીં પરંતુ બધાની હોય તેવી રીતે નવા સમાજનું નિર્માણ થાય તે લોકહિતમાં છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. મનમોહન સિંહનો મોદી પર પ્રહાર, કહ્યું કે વિનાશકારી સાબિત થશે કતલ કરનાર મોદીને પીએમ બનાવવું. ટાઈમ પાસ હતી વડાપ્રધાનની પ્રેસ કોન્ફરન્સ, કંઈ જ હાથ ન લાગ્યું. ખોદ્યો પહાડને નીકળ્યો ઉંદર, શિવસેના પ્રવક્તા સંજય રાઉતનું નિવેદન. આમ આદમી પાર્ટીના મનિંદરસિંહ ધીર દિલ્હી વિધાનસભાના નવા સ્પીકર બનશે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી મળેલી માહિતી અનુસાર નરેન્દ્ર મોદી બાદ હવે સોશિયલ મીડિયા પર કેજરીવાલ છે નંબર 1. એટીએમમાંથી પૈસા કાઢવા પડશે મોંઘા, એટીએમમાંથી પૈસા કાઢનાર વ્યક્તિ પર બેંક વધારાની ફી વસૂલ કરશે. મનમોહન સિંહની પ્રેસ કોન્ફરન્સમાં તેમનો પાકિસ્તાન પ્રેમ દેખાયો. કહ્યું કે જ્યાં સુધી પીએમ છું ત્યાં સુધી પાકિસ્તાનનો પ્રવાસ થઈ જાય તો સારું. બિહારમાં 8મા ધોરણમાં ભણતી એક છોકરી દ્વારા ફેસબુક પર એક છોકરાને અનફ્રેન્ડ કરવા પર છોકરાએ તેના ચહેરા પર ઉકળતું પાણી ફેંક્યું. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા મનાઈ હોવા છતાં પણ ઉત્તર પ્રદેશમાં લાલ અને લીલી બત્તીનો મોહ નથી છૂટ્યો. આમ આદમી પાર્ટીની અસર, બીજેપી ધારાસભ્ય અમરનાથ ગામીએ ગાડી છોડી મોટરસાયકલ અપનાવી. અભિનેતા રવિ કિશને જોનપુરથી લોકસભા સીટથી કોંગ્રેસના તરફથી ચૂંટણી લડવાની ઘોષણા કરી. મોદીને ફટકો, ભાજપના આમ આદમી મહેન્દ્ર મશરૂ સહિત 3 દિગ્ગજો જોડાશે આમ આદમી પાર્ટીમાં. હવે અશ્લીલ મેસેજ કર્યો તો ખેર નથી, ગણાશે છેડતી અને થશે કેસ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જણાવ્યું. 2024માં મંગળની યાત્રા માટે 1058 લોકોની પસંદગી, જેમાં 62 ભારતીયો સામેલ. પાકિસ્તાનના ક્વેટામાં એક યાત્રી બસને નિશાન બનાવી થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 2 લોકોના મોત, 31 ઘાયલ. ઓઇલ કંપનીઓને હાલમાં અભૂતપૂર્વ નુકસાન થવાથી તીવ્ર મોંઘવારી વચ્ચે ડીઝલની કિંમતમાં ટૂંકમાં વધારો થવાની શક્યતા. ભટકલને છોડાવવા વિમાન હાઈજેક કરવાની યોજના કરવામાં આવે તેવી શક્યતા. તમામ વિમાન મથકો પરની સલામતી એજન્સીઓ હાઈ એલર્ટ. મોદીના વિજય રથને રોકવા માટે કોંગ્રેસે ઘડ્યો નવો ગેમ પ્લાન. આમ આદમી પાર્ટીના ખભે બંદૂક રાખી મોદી પર નિશાન સાધવાની રણનીતિ ઘડતી કોંગ્રેસ. કોંગ્રેસનો ઉમેદવાર પસંદગી પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ. 6ઠી તારીખે દિલ્હીમાં બેઠક યોજાશે. બળાત્કારના આરોપી જસ્ટિસ ગાંગુલીએ એનયુજેએસના ગેસ્ટ ફેકલ્ટી પદેથી આપ્યું રાજીનામું. કોઈ એક પાર્ટી ભ્રષ્ટાચાર નાબૂદ નહીં કરી શકે, મોદીનું સપનું પૂરું નહીં થાય, મનમોહનસિંહે જણાવ્યું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.